સૌથી પહેલા વાત કરીએ ઇફકોની ચૂંટણી. આમ તો લોકસભાની ચૂંટણી રસપ્રદ છે, પણ એનાથી પણ રસપ્રદ બની હતી આ ઇફકોની ચૂંટણી, કારણ કે સહકારી સંગઠનનું એક મોટું માળખું છે ઇફકો. 6 કરોડ ખેડૂતો એની સાથે જોડાયેલા છે અને એની અંદર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતા સહકારના જે આગેવાન છે એમને આ મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને એમના મેન્ડેટની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. ખૂબ રસપ્રદ આખો આ ચૂંટણી જંગ રહ્યો છે, કારણ કે આની અંદર જયેશ રાદડિયાની જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉભા રહ્યા એમની જીત થઈ છે ને હવે માત્ર એક સત્તાવાર જાહેરાત બાકી રહી છે, કારણ કે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો એ પછી કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારી થઈ. પણ સામે વાત એક પંકજ પટેલની પણ આવી, એ મોડાસાના પંકજ પટેલ કે જેમણે પણ ફોર્મ ભરવાની ઈચ્છા દર્શાવી, ફોર્મ ભરી દીધું અને ત્યારબાદ દિલ્હીમાં ગયા. દિલ્હીમાંથી એ ફોર્મ પરત ખેંચવાના બહાને ગયા, ગાયબ થઈ ગયા અને પછી અચાનક બિપિન ગોતાને એમણે સમર્થન આપી દીધું અને એ પછી જયેશ રાદડિયાની પણ એન્ટ્રી થઈ. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે જયેશ રાદડિયા, અને જયેશ રાદડિયા સહકાર ક્ષેત્રનું સૌરાષ્ટ્રનું મોટું માથું, જેમણે પણ ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા પછી ભાજપ વર્સિસ ભાજપનો જંગ થયો, કારણ કે મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ એટલે કે બિપિન ગોતાને આપ્યો અને એ પછી જયેશ રાદડિયા ઉભા રહ્યા. ભાજપના મેન્ડેટ વિરુદ્ધનું, ભલે ભારતીય જનતા પાર્ટીના નેતા તરફી પરિણામ, પણ મેન્ડેટ ભાજપ વિરુદ્ધનું છે. નિકુલ મારી સાથે છે. નિકુલ, ખૂબ રસપ્રદ જંગ રહ્યો છે આ ચૂંટણીનો. જયેશ રાદડિયાની જીત, માત્ર ઔપચારિક જાહેરાત બાકી. જે બિલકુલથી જે રીતે લોકસભાની ચૂંટણી હતી તેની વચ્ચે ઇફકોની ચૂંટણીની ચર્ચા છે તે સૌથી વધુ ચાલી અને છેલ્લા 2 દિવસ જે હતા તે જે મહત્વના આ ચૂંટણી માટે રહ્યા હતા, કેમ કે જે ગુજરાતમાંથી 182 જેટલા જે મતદારો હતા તેમને મતદાન માટે લઈ જવાના હતા, તેની સામે ભાજપે જે છે તે મેન્ડેટ આપ્યું હતું ને તેમને બિપિન ગોતાને જે છે તે ઉમેદવાર જાહેર કર્યા હતા. તેની સામે ભાજપના જ નેતા જયેશ રાદડિયાએ જે છે તે ફોર્મ ભર્યું હતું ને જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પિતાની વારસાગત બેઠક રહી છે અને બેઠક માટે હું જે છે તે કંઈ પણ કરીશ. તેઓ લડ્યા અને હવે તેઓ જીત્યા છે.